રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય ચિતર વસાવાએ પ્રેસ વાર્તા બોલાવી હતી. તો જ્યારે પત્રકારો ત્યાં પહોંચ્યા તો ત્યાંના અધિકારીઓએ પત્રકારોને જણાવ્યું કે અહીંયા અત્યારે કોઈ પ્રેસ વાર્તા રાખવામાં નહીં આવે, કારણ કે ઉપરથી અમને આદેશ છે કે પ્રેસ વાર્તા કરવામાં નહીં આવે. અને જે વાતની જાણ ધારાસભ્ય ચિતર વસાવાને થતા તેમણે અધિકારીઓ સાથે તેમની રકઝક થઈ હતી અને કોન્ફરન્સ હોલ પણ જે છે તે ખોલવામાં નહોતો આવ્યો હતો. ત્યારબાદ પ્રેસ વાર્તા જે છે તે ખાનગી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી હતી. આવો સાંભળીએ સમગ્ર મામલે ધારાસભ્ય ચિતર વસાવા શું કહે છે. આજે 1 એપ્રિલ 2026 બપોરના 12 વાગે રાજપીપળા સર્કિટ હાઉસ પર મીડિયાના મિત્રો સાથે અમારી પ્રેસ વાર્તા હતી, પણ માર્ગ અને મકાન વિભાગના જે સતીશ મોદી કરીને એક્શન છે એમની સૂચનાથી અમને ત્યાં પ્રેસ વાર્તા કરવા માટેની ના પાડવામાં આવી છે. અમે એમને પૂછ્યું કે કયા કારણોસર ના પાડો છો. એમણે કીધું કે ધારાસભ્ય તરીકે સરકારી કામ હશે એનો વાંધો નથી, પણ આવી રીતના તમે અંગત પ્રેસ વાર્તા નહીં કરી શકો. ત્યારે સવાલ એ થાય છે, આજે દેશના જે પણ ધારાસભ્ય હોય, સાંસદો હોય, મંત્રી હોય, તંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય, જે પણ સરકારી મિલકત હોય, રાજભવન હોય, સર્કિટ હાઉસ હોય કે વિશ્રામ ગૃહ હોય કે પોતાના બંગલા હોય, બધા સરકારી છે. કલેક્ટર કચેરી, એસપી કચેરી કે જિલ્લા વિકાસ અધિકારી એ કોઈ પોતાના પેઢીનું નથી, તો ત્યાંથી કેમ પ્રેસ વાર્તા કરે છે? અને જે એસકે મોદી એ ના પાડી, એના આગળના ભૂતકાળમાં આપણે જઈએ તો એસકે મોદીએ આદિવાસી બજેટમાંથી નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યક્રમમાં 54 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. અને એ ખર્ચો જ્યારે મેં ઉઠાવ્યો ત્યારથી આ ભાઈ રજા પર ઉતરી ગયા હતા. જિલ્લા સંકલનની સળંગ મિટિંગોમાં ગેરહાજર રહ્યા અને એ બિલો એમના મળતિયાઓને આપી દીધા છે. અને ખાતું નિયમોની વિરુદ્ધમાં જઈને સેપરેટ ખાતું એમણે ખોલાવ્યું છે. આપના માધ્યમથી મારી વિનંતી છે કે કયા ખાતા અંતર્ગત એ બજેટ વાપરવામાં આવ્યું. સેપરેટ ખાતું, એમાં ન કોઈ ઓડિટર, ન કોઈ હિસાબી, નહીં આંકડા અધિકારી, ડાયરેક્ટ સેપરેટ ખાતું ખોલાવીને નરેન્દ્રભાઈ મોદીજીના પ્રોગ્રામના બધા જ પૈસાઓ એમના એજન્સીઓને ચૂકવેલા છે એવી અંદરની અમે માહિતી મેળવી છે. ત્યારે આવનારા દિવસોમાં એ સતીશ મોદી જેવા આદિવાસી બજેટ વાપરનારા અધિકારીઓને પણ અમે કોર્ટમાં લઈ જઈશું. અને આજે જે સર્કિટ હાઉસની વાત છે એની આવનારી સંકલનની સમિતિમાં અમે એનો જવાબ એમના પર માંગીશું. કીધું કે ચૂંટણીનું જાહેરનામું છે. આજે 1 એપ્રિલ 12 વાગે આપણી પ્રેસ વાર્તા હતી ને અત્યાર સુધી ચૂંટણીનું કોઈ જાહેરનામું થયું નથી. છતાં અમે એ પોલીસ ડીવાયએસપી, પીઆઈઓ, એલસીબી, એસઓજી આવ્યા હતા એટલે અમે કોઈ પણ ઘર્ષણમાં, કેમ કે આ લોકો અમારી સાથે ઘર્ષણ ઊભું કરવાના પ્રયાસો કરે છે. આવનારી ચૂંટણીમાં મારી શરતો ભંગ થાય, હાલમાં હું ડેડિયાપાડામાં પ્રવેશબંધી છે મને, એની શરતો છે ભંગ થાય એના પ્રયાસો કરે છે. એટલે અમે અમારી પોતાની માલિકીની જગ્યામાં પ્રેસ વાર્તા ખસેડી છે. પણ એક જાગૃત ધારાસભ્ય તરીકે આ જનતાના પૈસાનું બનેલું સર્કિટ હાઉસ જે જનતાની સેવા માટેનું હોય છે અને એ જનતા જ્યારે આવતી હોય ત્યારે અટકાવવામાં આવે, એનો ખુલાસો આવનારા દિવસોમાં નર્મદાના કલેક્ટર અને એક્શન સતીશ મોદી પર અમે માંગીશું.